સરસ લાગી કે કોકરો? હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજનો વ્લોગ ચાલુ કરતાની શરૂઆતમાં જ હું તમને જણાવી દઉં છું કે આજે અમારે જવાનું છે પોરબંદર ફરી એક વખત શુભ હોસ્પિટલ ડેન્ટલ હોસ્પિટલમાં. ગઈ વખતે આપણે રૂહીબેનના જે દાંત સાફ કરાવ્યા હતા અને રૂટ કેનાલને કરાવી હતી, ફરી આજ ત્યાં જ જવાનું છે. આજે પાછું કામ કરવાનું છે ત્રિષાબેનનું. ત્રિષાબેનને રૂટ કેનાલ કરવાની છે, દાંતમાં સિમેન્ટ ભરવાનો છે અને રૂહીને આજે પાછું દાંતમાં કવર કરવાનું છે. એટલે આવું બધું આજ કામ કરવાનું છે. તો ફરી આજ આપણે પાછું ત્યાં જવાનું છે અને અહીંયાથી જવાનો વિચાર એવો છે કે પહેલાં ત્રિષા, રૂહી ને એની મમ્મી અહીંયાથી ટ્રાવેલ્સમાં જશે અને હું થોડુંક દુકાનનું કામ પતાવી અને પછી મોટરસાઇકલ લઈને જાય. તો સવારમાં રૂહીને ત્રિષાને આજે વહેલી ઉઠાડી લીધી છે ને એ નાસ્તો કરવાની ચાલુ થઈ ગઈ છે. સવારમાં રોટલી બને છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ખોડિયાર. જય ખોડિયારમાં. રૂહીને હમણાં જો હરખાઈ થઈ ગઈ. રોજ સવારે ખીર ખાવા મળે, સેવ ખાવા મળે, રોટલી બને છે. તો આજે તમારો પ્લાનિંગ શું છે? સાંજે વળી આજે આવવાનું. કાલે ની તો હાન પાડી દ્વારકામાં, આજે પોરબંદરમાં હાન પાડવાની ગામે. તો શેડ્યુલ અત્યારથી આવું નક્કી થયું છે. બાકી તો આગળ આપણે જેમ જેમ સમય વીતશે તેમ ખબર પડશે કે ક્યારે શું કામ થાય છે. પણ અમને એટલી ખબર છે કે આજે બે બહેનોનું કામ કરવાનું છે એટલે મિનિમમ 2 તો વાગી જ જવાના છે. એટલી વાર તો લગભગ નહીં લાગે. ઓલી વખત મેડમ એકલા જ હતા, આ વખતે સાહેબ હે ને. આજે રૂહીનું કામ સાહેબ કરવાના છે અને ત્રિષાને સિમેન્ટ ભરવાનું ને રૂટ કેનાલ કરવાનું છે એ મેડમ કરશે. અને ફરી એક વખત પાછું રૂહીબેનને ને ત્રિષાને આજે પાછું આઈસ્ક્રીમ, ત્રિષાને તો આઈસ્ક્રીમ જ ખાવાની હશે કેમ કે ગઈ વખતે આપણે રૂહીને જે રૂટ કેનાલ કરી હતી પછી એને આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપી હતી. તો આજે ત્રિષાબેન તમારું શું કહેવાનું છે? મારે ખાવાની છે આઈસ્ક્રીમ. ત્રિષાબેનને આઈસ્ક્રીમ ખાવાની છે. પછી ભલે ને કુકડો કુકુ થતો હોય. ત્રિષાને સિમેન્ટ ભરવાનો છે, પછી રૂટ કેનાલ કરવાની છે. રૂટ કેનાલ કરશે એટલે શું છે કે જડબામાં ઓલા ઇન્જેક્શનોને આપે ને એના હિસાબે પછી મોટું દુખતું હોય એટલે એને આઈસ્ક્રીમ ખાવાની સલાહ આપશે. આઈસ્ક્રીમ ને પછી ખીર ને એવું પોચું પોચું. તો ત્રિષાબેનને તો મજા આવી જશે ને? હા. રૂહીબેનને આજ ફરી પાછું એ જ કામ કરવાનું છે. રૂહીબેન તો હજી જીવો એ ખાઈ લે, પણ ત્રિષાબેન કાંઈ ના ખાય અમારે નહીં. રૂહીબેનને ડરાવી તો ડારો ખાઈ લે, બિચારી જીવો એ ખાઈ લે, પણ આ બેનને ડારો બહુ ના દેવાય. તો રોટલી તૈયાર થઈ ગઈ છે, આપણે નાસ્તો કરી લઈએ. આપણે શુભ ડેન્ટલ હોસ્પિટલે પહોંચી ગયા છીએ.
બેનની વાત દાંત પાડી દે તો બોલ તો ખરા હે બોલું તારે બેન જવાય તરસ લાગી કે કોકરો કરવો છે? રૂહીના અને ત્રિશાના બેયના દાંત સાફ કરાવી નાખ્યા છે. ત્રિશા કેવું લાગે ત્રિશા? હે દુખે દાંત દુખે? રૂહી હાઈ ક્લાસ થઈ ગયા દાંત? વધારે બોલ તો ખરા દુખે છે હવે? ભારે ભારે લાગે? થોડો થોડો દુખે હજી રૂહીને હવે મજા આવી, ત્રિશાને બરાબર નીકળી આવ્યા અમે. રૂહી હવે બરોબર છે? હવે બરોબર? આઈસ્ક્રીમ ખાવા જાવું? રૂહીનો ત્રિશાનો 8,500 રૂપિયાનું બિલ થયું છે. પહેલી વખત 5,000નું થયું, હવે વખતે 8,500 રૂપિયાનું થયું છે. એ એક વખત પાછું હજી આવવાનું છે. એ દરમિયાન હવે રૂહીને હજી 2 દાંત ખરાબ છે, એટલે એ દાંત કરાવવા જરૂરી છે. 2 દાંત ખરાબ છે, હજી એક પાછળના દાંતમાં સિમેન્ટ ભરવાનો જરૂરી છે. આ બધું કામ હજી બાકી છે. તો હજી એક વખત આપણે અહીંયા શુભ મલ્ટી સ્પેશિયાલિસ્ટ દાંતના દવાખાનામાં હજી એક વખત આપણે આવવાનું બાકી રહી ગયું છે. એ પછી આપણે રૂહીનું ત્રિશાનું બેયનું કામ ક્લિયર થઈ જશે મોઢાનું. અને હવે થોડાક વહેલા ફ્રી થઈ ગયા છીએ, એટલે અહીંયાથી હવે સીધા અમે ઘરે નીકળી જઈશું.